જે આબોહવા તાપમાનને આધારે પૃથ્વી ઉપર જે જંગલો જોયા કે ક્યાંક આપણને ગાઢ જંગલો જોવા મળે છે, ક્યાંક છૂટાછવાયા જંગલો મળે છે, તો ચાલો હવે આ જંગલોના પ્રકારો કયા કયા છે એની માહિતી મેળવીએ. જંગલોના પ્રકારની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એનો સૌ પ્રથમ જે પ્રકાર છે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો, કે જે ઉષ્ણકટિબંધ વિસ્તાર છે ત્યાંના જંગલો, ત્યાં આવેલા જંગલો છે એ બારેમાસ લીલા રહે છે, કારણ કે ત્યાં સૌથી વધુ વરસાદ પડે છે. ત્યાર પછીનો પ્રકાર એટલે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો, સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો, સમશીતોષ્ણ ખરાઉ જંગલો, ભૂમધ્ય સાગરના જંગલો, અને છેલ્લે આવે છે શંકુદ્રમના જંગલો. એટલે આપણા જે જંગલો છે પૃથ્વી ઉપર એને આપણે કુલ 6 પ્રકારની અંદર વહેંચવામાં આવે છે, કે જે ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. હવે ચાલો આ જે પ્રકારો છે એની વિસ્તારથી માહિતી મેળવીએ. સૌ પ્રથમ જે પ્રકાર આપણે જોયો ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો, તો આ જંગલોની અંદર વિદ્યાર્થી મિત્રો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ એને કહેવામાં આવે છે, કારણ કે ઉષ્ણકટિબંધીય આ વિસ્તારની અંદર વરસાદ છે ખૂબ પડે છે, માટે આ જંગલો અહીં ઉગતી કુદરતી વનસ્પતિ છે એ બારેમાસ લીલી રહે છે. અને અહીંના જે જંગલો છે ઉષ્ણકટિબંધીય જંગલો એ ઘટાદાર જંગલો અને વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. કે આવા જંગલો કે જેને આપણે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો કહીએ એ ક્યાં જોવા મળે છે, તો કે એ વિષુવવૃત્ત ઉપર અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. અને આ પ્રદેશની આબોહવા છે ગરમ અને આખું વર્ષ ભારે વરસાદના કારણે ભેજવાળી રહે છે, કારણ કે ત્યાં આખું વર્ષ વરસાદ વધુ રહે છે, માટે ત્યાંની આબોહવા છે એ આખું વર્ષ ભેજવાળી જોવા મળે છે. જ્યાં આપણે ગાઢ જંગલોની વાત કરી રહ્યા છીએ આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ જે પ્રદેશ છે બારેમાસ લીલા જંગલોનો જે પ્રદેશ છે ત્યાંની જે વનસ્પતિના પાંદડા છે એ ક્યારે એક સાથે ખરતા નથી હોતા, માટે જ આ જંગલો છે એ બારેમાસ લીલા રહેતા હોય છે, અને તેને બારેમાસ લીલા જંગલો કહે છે, કારણ કે એક સાથે બધી વનસ્પતિના પાંદડા નથી ખરી જતા, જેના કારણે જ અહીંના જંગલો છે એ બારેમાસ લીલા છમ હોય એવા આપણને દેખાય છે. અને આ બારેમાસ લીલા જંગલોની અંદર રોઝવુડ, અબનુસ, મોહગની જેવી વનસ્પતિઓ જોવા મળે છે. અને ભારતની અંદર વાત કરીએ તો ભારતની અંદર આવું બારેમાસ લીલા રહેતા જંગલો છે કઈ જગ્યાએ જોવા મળે છે, તો કે ભારતના અંદમાન અને નિકોબાર જે દ્વીપ સમૂહો છે ત્યાં આ પ્રકારના એટલે કે બારેમાસ લીલા રહેતા જંગલો જોવા મળે છે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછીનો જે બીજો પ્રકાર છે એ છે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોને આપણે પાનખર જંગલો પણ કહીએ છીએ, કારણ કે બારેમાસ લીલા જંગલો હતા વિદ્યાર્થી મિત્રો, એની અંદર એક સાથે બધા વનસ્પતિના પાંદડા ખરતા નહોતા, પણ જે આ ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો છે તેમાં પાનખર ઋતુ જોવા મળે છે, માટે એને પાનખર જંગલો પણ કહીએ છીએ. અને આ ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોની જ્યાં આવેલા છે આ પ્રદેશમાં આબોહવા છે ગરમ અને વરસાદની માત્રા ઓછી હોય છે, અને ઉનાળાની ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન જે અહીંયા કુદરતી વનસ્પતિ છે એ વનસ્પતિના પાંદડા ખરી પડે છે, માટે આપણે એને પાનખર કે ખરાઉ જંગલો તરીકે પણ ઓળખીએ છીએ. જ્યાં ઇમેજની અંદર ઉનાળાની ઋતુમાં જ્યારે એકદમ ગરમી પડે છે ત્યારે ત્યાંની વનસ્પતિના પાંદડા બધા જ એકસાથે ખરી જાય છે, માટે જ આ જંગલોને આપણે પાનખર જંગલો અથવા તો ખરાઉ જંગલો તરીકે પણ ઓળખીએ છીએ. આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો જે આ ખરાઉ જંગલો છે ત્યાં કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ જોવા મળે છે, કે જે ત્યાં વનસ્પતિ ઉગે છે આ ખરાઉ જંગલની અંદર તે વનસ્પતિ તે ઝાડના
જે લાકડા છે એ એકદમ કઠણ હોય છે, માટે ઇમારતની અંદર અથવા તો ઉપયોગ કરવામાં આવે છે માટેને ઇમારતી લાકડું પણ કહીએ છીએ, જેમ કે સાગ છે, સાલ છે, લીમડો છે, સીસમ છે. વિદ્યાર્થી મિત્રો, આ દરેક ઝાડના જે લાકડા હોય છે એકદમ કઠણ હોય છે. અને આ ખરાઉ જંગલો કે પાનખર જંગલોની અંદર ભારતની અંદર આપણને ક્યાં જોવા મળે? તો કે ઉચ્ચ પ્રદેશમાં, ડુંગરાળ પ્રદેશ, ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના મોટા ભાગના આ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ, કે જે સાગ, સાલ, સીસમ, લીમડો જે આપણે વાત કરી, કે જે ટકાઉ એકદમ કઠણ લાકડું એનું જોવા મળે છે, અને ઇમારતની અંદર એનો ઉપયોગ થાય છે, એ આપણે આ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. આ જે જંગલો છે, ખરાઉ જંગલો, વિદ્યાર્થી મિત્રો, તેની અંદર રહેતા પ્રાણીઓની વાત કરીએ તો તેમાં વાઘ, એશિયાઈ સિંહ, હાથી, સોનેરી વાંદરા, માકડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે. અને પક્ષીઓની વાત કરીએ તો આ ખરાઉ જંગલોની અંદર મોર, બાજ, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે પક્ષીઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. જે ખરાઉ જંગલની અંદર આપણે વસતા પ્રાણીઓ અને પક્ષીઓ આપેલા છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ત્રીજો જે જંગલનો પ્રકાર છે એ છે સમશીતોષ્ણ બારેમાસ જંગલો. આ પ્રદેશનું તાપમાન છે સમ અને વરસાદવાળા વધારે પ્રમાણમાં પડતો હોય છે, કે તાપમાન એકદમ સમ એટલે સરખું જોવા મળે છે, જ્યારે વરસાદ છે એ વધુ પડતો હોય છે. અને આ સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલોનો જે પ્રદેશ છે ત્યાંના જંગલો બારેમાસ લીલા જોવા મળે છે. અને આ જંગલોની વાત કરીએ તો ભારતની અંદર તો ઠીક, પણ વિશ્વની અંદર દક્ષિણ પૂર્વ અમેરિકા, દક્ષિણ ચીન, દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં તેમજ ભારતના જે ઉત્તર પૂર્વીય પર્વતીય પહાડીય પ્રદેશ છે ત્યાં આ જંગલો જોવા મળે, કે જ્યાં આપણે 7 સિસ્ટર કહીએ છીએ ભારતની, મિઝોરમ, મેઘાલય, આસામ, આ બાજુ આપણે આ સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો જોવા મળે છે, કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ, જેને આપણે બારેમાસ લીલા જંગલો તરીકે ઓળખીએ છીએ. આ જંગલોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ સમશીતોષ્ણ જંગલો જે છે બારેમાસ લીલા રહે છે, તેની અંદર મુખ્ય વનસ્પતિની વાત કરીએ તો ત્યાં વાંસ, ચીડ અને નીલગરી જેવા વનસ્પતિઓનો ઉગી નીકળે છે. અને આ જંગલોની અંદર હાથી છે, એકસિંગી ગેંડો છે જેવા પ્રાણીઓ જોવા મળે છે. જે આ ઇમેજની અંદર આપણે જે વાત કરી કે બારેમાસ લીલા જંગલો જ્યાં આપણા ઉત્તર પૂર્વીય પ્રદેશમાં જોવા મળે છે, ત્યાં વાંસના ઝાડ, ચીડના ઝાડ, નીલગીરીના ઝાડ જોવા મળે છે. સાથે સાથે આવા જે જંગલો છે ત્યાં હાથી, ગેંડા એ પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદની વાત કરીએ તો સમશીતોષ્ણ ખરાઉ જંગલો. ખરાઉ જંગલો એટલે ફરીથી ત્યાં પાનખર જોવા મળશે. આ જે સમશીતોષ્ણ ખરાઉ જંગલો છે એ કર્કવૃતની ઉત્તર અને મકરવૃતની દક્ષિણ બાજુના પ્રદેશોમાં જોવા મળે છે. અને આ સમશીતોષ્ણ ખરાઉ જંગલો વિદ્યાર્થી મિત્રો ઉત્તર પૂર્વ અમેરિકા, ચીન, ન્યૂઝીલેન્ડ, ચીલી અને પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતમાં પણ જોવા મળે છે, કે ભારતનો જે ઉત્તર તરફનો ભાગ છે ત્યાં સમશીતોષ્ણ ખરાઉ જંગલો આપણે જોઈ શકીએ, જે આ ઇમેજની અંદર આપેલા છે. આ જે જંગલો છે વિદ્યાર્થી મિત્રો, આ જંગલોમાં ઓક અને મેપલ જેવી મુખ્ય વનસ્પતિઓ જોવા મળે છે, કે જે સમશીતોષ્ણ ખરાઉ જંગલો છે ત્યાં મુખ્ય વનસ્પતિ રૂપે ઓક અને મેપલ જેવી વનસ્પતિઓ બને છે. અને આ જંગલોની અંદર હરણ, શિયાળ, વરુ જેવા પ્રાણીઓ જોવા મળે છે, જે આ ઇમેજની અંદર આપણને આપેલા છે, કે જે વાત કરીએ આપણે ઓક અને મેપલ જેવી વનસ્પતિ થાય છે, હરણ, શિયાળ, વરુ જેવા પ્રાણીઓ જોવા મળે છે, એ છે આપણા સમશીતોષ્ણ ખરાઉ જંગલો. ત્યાર પછીનો પ્રકાર એટલે ભૂમધ્ય સાગરના જંગલો. ભૂમધ્ય સાગરના જંગલો છે એની અંદર આ ભૂમધ્ય સાગર છે એની નજીકના જે પ્રદેશો છે ત્યાં આ પ્રકારના જંગલો જોવા મળે છે, કે જે મોટા ભાગનો યુરોપ, આફ્રિકા, એશિયા ખંડની અંદર જોવા મળે છે, કારણ કે જ્યાં ભૂમધ્ય સાગર આવેલો છે. અને આ પ્રદેશો છે ત્યાં આબોહવા
ઉનાળાની અંદર ગરમ શુષ્ક, શિયાળામાં ઠંડી અને ભેજવાળી જોવા મળે છે. અને આ જે ભૂમધ્ય સાગરના જંગલો છે, જ્યાં આ પ્રદેશો છે, ત્યાં ખટાશવાળા ફળોની વનસ્પતિ વધારે થાય છે, જેવા કે સંતરા છે, અંજીર છે, ઓલિવ છે, દ્રાક્ષ છે. આવા ખટાશવાળા ફળો છે એ મુખ્ય જોવા મળે છે, જે આ ઇમેજની અંદર આપણને આપેલા છે. ત્યારબાદના જંગલો એટલે શંકુદ્રમના જંગલો. શીત આબોહવા એટલે કે ઠંડી એકદમ આબોહવા છે, એ આબોહવા ધરાવતા પ્રદેશોમાં આશરે 50 ડિગ્રી ઉત્તરથી 70 ડિગ્રી ઉત્તર અક્ષાંશનો જે પ્રદેશ છે કે તેમજ ઉચ્ચ પર્વતીય પ્રદેશો છે, ત્યાં આવા જંગલો શંકુદ્રમના જંગલો જોવા મળે છે. જ્યાં ઇમેજની અંદર શંકુ આકારના ત્યાં ઝાડ પણ જોવા મળે છે, જેને આપણે શંકુદ્રમ જંગલો કહીએ છીએ. અને આ શંકુદ્રમ જંગલોની વનસ્પતિનો આકાર હમણાં જ વાત કરી આપણે ઇમેજની અંદર જો કે શંકુ જેવો એકદમ હોય છે. આ જંગલોની અંદર એટલે કે શંકુદ્રમ જંગલોની અંદર ચીડ, દેવાદાર, ફર જેવી મુખ્ય વનસ્પતિઓ થાય છે. અને ચીડ, દેવાદાર અને ફરની વનસ્પતિના જે લાકડા હોય છે વિદ્યાર્થી મિત્રો, એ લાકડું નરમ અને પોચું હોય છે. માટે આપણે જે દિવાસળીનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે ગુજરાતીમાં બાકસ કહીએ છીએ, આ દિવાસળી કે કોઈ પેકિંગ ફળ ફૂલની જે પેકિંગ કરવા માટેની લાકડાની જે પેટીઓ હોય છે, પેકિંગ કરવા માટે જે લાકડું ઉપયોગી થાય છે એ હોય છે આ ચીડ, દેવાદાર અને ફરનું લાકડું, કારણ કે એ નરમ અને પોચું હોય છે. અને કાગળનો જે આપણે ઉપયોગ કરીએ છીએ, તો કાગળ બનાવવા માટે પણ આ વનસ્પતિનો ઉપયોગી છે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આ જે જંગલો છે શંકુદ્રમના જંગલો, તેની અંદર વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મૃગ અને યાક જેવા પ્રાણીઓ જોવા મળે છે, જે આપણે આ ઇમેજની અંદર વાત કરી રહ્યા છીએ. કે જ્યાં આ શંકુદ્રમના જંગલો છે, ત્યાં ધ્રુવીય રીંછ એટલે કે જેને આપણે સફેદ રીંછ તરીકે ઓળખીએ છીએ, વાંદરા છે, કસ્તુરી મૃગ છે, યાક છે, આ પ્રાણીઓ છે એ આપણે શંકુદ્રમના જંગલોમાં જોઈ શકીએ છીએ.